નીલાબેન દર્શનભાઈ પટેલ છે સર. હું ઇમિટેશન જ્વેલરીનો ધંધો કરું છું. મારા હસબન્ડને 17 વર્ષ થયા, એક્સપાયર થઈ ગયા. સંતાનમાં 2 બાબા છે મારે. એમને મેં બહાર જોબ અર્થે મોકલેલા છે. પણ મારી અત્યારે પોઝિશન એવી છે સાહેબ કે કોવિડ પછી થોડોક સમય બી એવો આવ્યો ને ત્યાર પછી મારે વ્યાજે રૂપિયા લેવા પડ્યા. એ લોકોને મેં ડબલ ટ્રિપલ ઘણા આપી દીધા છે. તે છતાંય અત્યારે મને ખૂબ હેરાનગતિ કરે છે એ લોકો. ઘરમાંથી સામાન પણ લઈ ગયા છે સાહેબ. મારા વ્હીકલો બી બધા એ લોકો લઈ ગયા છે. ઘરમાંથી ઇવન ઘરના સામાનમાં ખાલી વાસણ સિવાય મારી પાસે કંઈ નથી. ટીવી બીવી બધું જ એ લોકો લઈ ગયા છે. આવી કેટલા પૈસા લીધા હતા તમે એમની પાસે? સાહેબ મેં આ કોવિડ વખતે થોડોક મારે ધંધામાં નુકસાન થયું. હું ઇમિટેશન જ્વેલરીની ઘેર ફેરી કરું છું. એમાં ઓલ ઓવર મોસ્ટલી અડધા ગુજરાતમાં ફરું છું સાહેબ. સિટીમાં પૈસા કેટલા લીધા હતા તમે? પૈસા લીધા હતા મેં સાહેબ બહુ જુદા જુદા લોકો પાસેથી. એમાં જે લોકોના લીગલી હતા એ લોકોએ બધાએ આપી દે, પણ જે અમુક 5-7 લોકો છે જેમના પર મેં વ્યાજખોરીની ફરિયાદ પણ કરેલી છે. અને એનો બી હજુ સાહેબ વરસ થવા આવ્યું. એ લોકોએ બીજા લોકો થ્રુ ચેકો ભરીને મને અત્યારે હેરાન કરી છે. કોર્ટમાં મારે ધક્કા થઈ ગયા છે. વકીલોની ફીના પૈસા નથી મારી પાસે. કેટલા ટકા વ્યાજ આપતા હતા? 10%, 15%. દરરોજની બચત 50,000 ના 2,90,000 લીધા છે એવી રીતે સાહેબ. તો વ્યાજખોરીમાં જે અત્યારે ગુજરાત સરકારનો અભિયાન ચાલે છે કે વ્યાજખોરી સામે તમે ફરિયાદ કરી શકો છો, તેમાં ફરિયાદ કરી હતી ખરા? હા સર, મેં ફરિયાદ વ્યાજખોરીને એમાં કરી છે. પણ હવે એમાં એવું છે કે પોલીસ સ્ટેશનમાં આપણે જઈએ તો એ લોકોની દબદબો જેટલો છે કે ત્યાંથી આપણને એ લોકો રવાના કરી દે છે. બીજું રસ્તામાં હેરાનગતિ એવી કરે છે. રાત્રે 12-1 વાગ્યા સુધી ઘરે આવીને બેસી જાય છે. આવે એટલે કંઈ પણ સાધન કે કશું ઘરમાં જોઈએ નવું એટલે લઈ જાય. એમાં ઘરમાંથી ટીવી, ફ્રીજ, એસી, ઘંટી બધું જ કાઢી ગયા છે સાહેબ. સોફા, ગાડલું, પલંગ બી લેવા નથી દીધો, એ બી કાઢી ગયા છે. તો તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન તમે લેખિતમાં આપી છે? લેખિતમાં આપી છે સર. અને ડીવાયએસપી ઓફિસથી લઈને ગાંધીનગરથી લઈને બધે મેં PM સાહેબ લગીન મેં આ અરજી આપેલી છે. પણ હજુ સુધી મને એનો કોઈ એ મળ્યો નથી. મેં હર્ષ સંઘવી સાહેબને બી આ રજૂઆત કરવા માટે, ગૃહમંત્રીને બી મેં એક અરજી મોકલેલી છે. પણ મારું કંઈ હજુ એ થયું નથી. કેમ કે મને આ ચંગલમાંથી બહાર કાઢો તો બહુ મહેરબાની સાહેબ. કેમ કે હું પોલીસ સ્ટેશનમાં જઈને ઈચ્છા મૃત્યુ માંગવાની એન પર આવી ગઈ છું. કેમ કે મારા છોકરાઓ જે પણ આપે ને એ બધું આ લોકો લઈ જાય છે. ના, આમાંથી આપણે રસ્તો તો કાઢી આપીશું, પણ ગુજરાતની જનતાએ, ગુજરાતના પ્રશાસન, પોલીસ પ્રશાસને સાંભળવા જેવી વાત છે કે 10%, 15% વ્યાજ લે છે અને બેન લેખિતમાં કમ્પ્લેન આપે છે તો પણ એમની સામે કોઈ એક્શન નથી લેવાતા. અને એક બાજુ સલામત ગુજરાતની વાતો કરવામાં આવે છે, તો આ બેનની સલામતી શું? રાત્રે 12 વાગે ઘરે આવી જાય, સામાન ઘરેથી ચોરી જ કરી જાય. ઘરમાં બધા સાધનો લઈ ગયા છે. ખાલી વાસણ સિવાય ઘરમાં કશું એમના માટે રહેવા નથી દીધું. ફ્રી ટીવી, એસી, 2 વ્હીલર 4 વ્હીલર જે બી એમનું હતું એ બધું લઈ લીધું છે. તો આમને તો જરૂરથી રાહત મળવી જ જોઈએ. પણ કરજાથી જે પણ પરેશાન વ્યક્તિ છે તે દરેકને વિનંતી છે કે તમે તમારી અવાજ ઉઠાવવા માટે 31 ઓક્ટોબર 2025 શુક્રવારના દિવસે રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ પર આવો અને તમે તમારો અવાજ ઉઠાવો. મને ધમકી આપે છે. જય હિન્દ, જય ભારત.